હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.5ના ઉદાહરણ 26 પછીના આગળના જોવાના છે. ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો 3.5નો ઇન્ટ્રોડક્શન કરીને 1 કરીને વિડીયો છે, એટલે કે આની આગળનો જ વિડીયો એ નહીં જોયો હોય તો તમને આ સૂત્ર કઈ રીતે યાદ રાખવાની ટ્રીક નહીં ખબર પડે. તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો, જેથી તમને કઈ રીતે યાદ રાખવા અને કઈ રીતે સાબિત કરવું એની પણ પેટર્ન મેં શીખવાડી હતી. અને એ તમને ન મળતું હોય તો આ જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં ચેપ્ટર 3 કરીને પ્લેલિસ્ટ છે, એની પર ક્લિક કરશો તો લાઇન વાઇઝ તમને બધા વિડીયો મળી જશે. તો ઉદાહરણ 26 જોઈએ. તો 26 ની અંદર શું આપેલું છે? તો કે કોઈ પણ ત્રિકોણ ABC માટે આ સાબિત કરવાનું છે. સિમ્પલ છે, જો સાબિત કરવાનું છે ને, સોલ્યુશન લઈએ છે ને. અહીંયા કઈ જોવો તો પેલું પદ છે એ લઉં તો કે A sin એટલે કે LHS છે, આ A sin B - C plus B sin C minus A plus C sin A minus B equal to 0 તો નહીં લખાય, LHS લીધું છે. ઓકે, તો A નો A આમ નામ રહેવા દઉં છું. આ સૂત્ર છે, યાદ કરો, sin x minus y નું શું થાય? sin x minus y નું સૂત્ર તો કે sin x બીજો ખૂણો cos r, માઈનસ નિશાની તો માઈનસ, પછી cos x અને પછી sin y. એ જ સૂત્ર અહીંયા એપ્લાય કરો તો શું થાય? તો કે sin b cos c minus cos b sin c. સેમ ત્રણે ત્રણ પદમાં એ સૂત્ર એપ્લાય કરો ને. b sin c cos a minus cos c sin a plus c sin a cos b, આના માટે એપ્લાય કરું છું, માઈનસ cos a sin b. હવે જો અહીંયા આગળ શું કરવાનું છે? તો કે ત્રિકોણ ABC ની વાત કરી છે, એટલે sin સૂત્ર cosine સૂત્ર ઉપયોગ થતો હશે, એ મેં આગળના વિડીયોમાં કીધું હતું. તો હવે કઈ રીતે એપ્લાય કરવું? જો અહીંયા A, B અને C છે, ત્યાં આગળ આપણે આગળનો એક્ઝામ્પલ જોયો તો તમે ઉદાહરણ નંબર 25, તો તમે sin ને cosine માંથી sin વાળા સૂત્રમાંથી લાવી શકતા હતા, પણ અહીંયા નહીં લાવી. અહીંયા આ બધા જે પદ છે sin b cos c, ત્યાં આગળ આપણે ABC ના ફોર્મમાં કિંમત લાવી દઈએ. તો અહીંયા જુઓ તો sin વાળા જે છે ત્યાં કેવી કિંમત આવશે? તો હું આવી રીતના લખી શકું, sin a ના છેદમાં a બરાબર sin b ના છેદમાં b બરાબર sin c ના છેદમાં c બરાબર કોઈક સંખ્યા વાસ્તવિક k હશે. તો sin b એટલે કે આ પદ છે એને છેલ્લા હરખાવો, sin b બરાબર છેદમાં b બરાબર k. sin b જોતો છે તો b અહીંયા ઉપર ગુણાકારમાં જાય, તો sin b બરાબર k ગુણ્યા b. સમજાણું? તો શું થાય? જો તો અહીંયા a k ગુણ્યા b આવશે, જ્યાં sin b દેખાણું ત્યાં આગળ. ઓકે, cos c ની કિંમત જો આપણે અહીંયા શીખી ગયા હતા, તો કે c છે એટલે એની સિવાયનું જે હોય એનો પ્લસ કરીને વર્ગ અને c નો માઈનસ કરીને વર્ગ, 2 ગુણ્યા 2 પ્લસ વાળા પદનો ગુણાકાર, માઈનસ અહીંયા cos b છે એનું સૂત્ર કઈ થાય? તો કે a સ્ક્વેર c સ્ક્વેર, અહીંયા b હોવાને કારણે માઈનસ કરીને એનો વર્ગ, અને 2 ગુણ્યા પેલા બે પદ છે a ઇન્ટુ sin c. તો આ જ રીતે આને હરખાવો, તો sin c બરાબર c ગુણ્યા k. ડન. એવી જ રીતના આ પદનું કરી દઈએ સાદુરૂપ, તો કે sin c, તો c બરાબર શું થાય? ck ઇન્ટુ cos a એટલે શું સૂત્ર છે? તો કે b સ્ક્વેર c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ડિવાઇડ બાય 2bc માઈનસ cos c નું સૂત્ર તો કે a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ડિવાઇડ બાય 2ab ઇન્ટુ sin a. sin a એટલે a ગુણ્યા k. અહીંયા કરી નાખું છું, જગ્યાના અભાવે. ડન. ત્યાં બ્રેકેટ પૂરો. લાસ્ટ ટર્મ બાકી છે એ આપણે અહીંયા કરી દઈએ, પ્લસ c sin a એટલે કે a ગુણ્યા k આવશે. પેલું પદને k ની હારે હરખાવો, a ઉપર જાય એટલે sin a બરાબર k. સિમ્પલ જ છે. cos b એટલે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ડિવાઇડ બાય 2ac માઈનસ cos a. cos a એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ડિવાઇડ બાય 2bc ઇન્ટુ sin b. sin b એટલે b ગુણ્યા k. ઓકે.
હવે જોજો કેન્સલ કરવાનું છે, એ તો બહુ મજા આવે ને કેન્સલ કરવાની. સૌપ્રથમ આ a જે છે એ આ બ્રેકેટમાં ગુણાય છે, તો આ બ્રેકેટમાં ગુણાવા જશે તો શું થાય જુઓ, હું અહીંયાથી a અંદર ગુણી નાખ્યો એટલે આ a યારે કેન્સલ થઈ જશે, એટલે નીચે 2b વધ્યું, અને બીજા પદમાં ગુણાશે ત્યારે આ નીચેના a જોડે કેન્સલ થઈ જશે. સમજજો. હવે b અહીંયા ગુણાકારમાં જશે તો આ b યારે આ b કેન્સલ, અને પછી આ પદમાં b યારે ગુણાશે એટલે નીચેનો b કેન્સલ, એટલે હું દૂર કરી દઉં. સમજાણું? ડન. હવે તો કે જો અહીંયા c છે અંદર ગુણાકારમાં જાય તો આ પદમાં c છે છેદમાં, અહીંયા c છે તો આ c જે છે એ આ c યારે કેન્સલ અને અહીંયા c યારે કેન્સલ થઈ જશે. ડન. હવે કઈ કેન્સલ થાય છે તો કે હા, તો કે અહીંયા b છે તો એની યારે આ b કેન્સલ થઈ ગયો, અહીંયા c છે એની યારે આ c કેન્સલ થઈ ગયો, અહીંયા c છે એની યારે આ c કેન્સલ થઈ ગયો, અહીંયા એટલે આ કયું પદ છે? આ છે ને, તો અહીંયા cos c છે એટલે કે s આ બરાબર છે એટલે a ગુણ્યા b હશે. ઓકે, તો અહીંયા b કેન્સલ થઈ ગયો છે ને, જો આ અહીંયા b હતો અને અહીંયા b હતો તો b આરે b કેન્સલ થયો હતો ને, તો અહીંયા b કેન્સલ થાય ને a વચ્ચે, તો a ની આરે અહીંયા a કેન્સલ થઈ જશે. સેમ અહીંયા a ની આરે અહીંયા a કેન્સલ, b ની આરે અહીંયા b કેન્સલ, બાકી જે વધ્યું એ આમ નામ છે એ હું લખું છું. તો શું થઈ જોઈએ, k જે છે એ બધા પદમાં છે કે નહીં જોવો તો હું k ને બહાર લઈ લઉં છું એટલે નડે નહીં, અને છેદમાં 2 પણ બધા પદમાં છે ને તો 2 પણ બહાર લઈ લઉં તો અંદર શું વધે જો a² + b² - c², માઈનસ નિશાની ગુણી નાખો, -a² - c² + b² પ્લસ b² c² - a², માઈનસ નિશાની ગુણી નાખીએ, -a² - b² + c², અહીંયા પ્લસ નિશાની વાળી સાથે a² + c² - b², માઈનસ એપ્લાય કરી દઈએ, -b² - c² + a². આવું આવ્યું. કેટલો કેન્સલ થઈ જવો તો +a² આરે આ -a² કેન્સલ, +b² આરે -b² દેખાય છે આ કેન્સલ, -c² જોડે +c² કેન્સલ, -c² જોડે આ +c² કેન્સલ, અહીંયા +c² આરે આ -c² કેન્સલ, અહીંયા માઈનસ વખત 2 વખત b² છે તો આ 2 વખત આ b² કેન્સલ, -a² - a² 2 વખત છે તો અહીંયા જો 2 વખત, તો એક પણ પદ વધ્યું નહીં, તો અંદર શું થઈ ગયું 0 થઈ ગયું, તો અહીંયા k ના છેદમાં 2 ગુણ્યા 0 એટલે 0, એ તો આપણે લાવવાનું હતું RHS. ઉદાહરણ 26 ડન. સિમ્પલ હતું, બસ અહીંયા ભૂલ ન કરતા ગણતરી કરવામાં કાંઈ નહોતું, આને છૂટું પાડી દીધું અને એમાં સાઇન સૂત્ર કોસાઇન સૂત્રની કિંમત મૂકી દીધી, ઓટોમેટિક બધું ઉડી ગયું. ડન. ઉદાહરણ આપણે નેક્સ્ટ જોઈએ. ઉદાહરણ 27 બહુ ખાસ સમજવા જેવું ઉદાહરણ છે ને, IMP છે. જો એની અંદર શું કીધું છે તો કે h ઊંચાઈના શિરોલંબ ટાવર PQ ની ટોચના બિંદુ P નો એ બિંદુ સાથે ઉચ્છેદ કોણ 45 અંશ બને છે એટલો આપણે પહેલા દોરીએ. તો જો આ હું કયો ટાવર કીધો છે એને PQ, એટલે Q અહીંયા અને ટોચ ઉપર P બિંદુ છે એટલે આ રીતના હશે. બીજું શું કીધું છે, આ એક સમતલ છે, અહીંયા 90 નો ખૂણો બનાવે ને, ટાવર હંમેશા 90 શિરોલંબ હોય બરાબર, અહીંયા કીધું પણ છે જો શિરોલંબ, અને એની ઊંચાઈ આપણને h આપી દીધી છે, જેટલું આપ્યું છે એટલું લખતા જઈએ. અને બીજું શું કીધું છે તો કે P બિંદુએથી અહીંયા કોઈક a બિંદુ પાસેનો ઉચ્છેદ કોણ કેટલો બને છે 45 બરાબર. ઓકે, હવે જો 90 નો ખૂણો હોય, અહીંયા 45 નો ખૂણો બનતો હોય તો આ કેટલાનો થાય ઓટોમેટિક 45 નો જ થાય, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એ તો ખબર છે ને. જો a + b + c 180 થાતું હોય, એક 90 આપી દીધું છે એટલે તમે 90 ઓલી બાજુ બાદ કરી દો એટલે 180 માંથી 90 જાય એટલે 90 જ વધે, a + b. b 45 આપ્યું છે તો a કેટલું વધે ઓટોમેટિક 45 વધે, 45 ઓલી બાજુ જાય એટલે 90 માંથી 45 એટલે 45. તો આ 45 નો હોય તો આ કેટલાનો હોય 45 અંશનો હોય, કેવું ન પડે, ડાયરેક્ટ ખબર પડી જાય. તમે સાયન્સ કરો છો. ડન. બીજું શું કીધું છે, અને b બિંદુએ નો ઉચ્છેદ કોણ, b બિંદુએથી ની ઉચ્છેદ કોણ બને છે 60 અંશનો ખૂણો બનાવે છે. ઓકે, હજી અધૂરી માહિતી છે. શું કહેવા માંગે છે, જ્યાં b નું a થી અંતર AB બરાબર D છે, એટલે કે આ બિંદુ A છે બરાબર ને. હવે કોઈ b બિંદુ એવું છે જે 60 નો ઉચ્છેદ કોણ બનાવે છે,
અને એની વચ્ચેનું અંતર d છે એટલે કે આમ અંતર d અને આ p સાથે કેવો ખૂણો બનાવે છે 60 નો એટલે કે આ જેટલો ઢાળ છે અહીંથી આ વધારે થયો જો આમ આવી રીતના છે આ મારથી થોડી આડી લાઈન થાય એકદમ વ્યવસ્થિત કરીએ આ 45 નો ખૂણો અહીંયા બહાર લખી દો અને અહીંયા આ રીતના d અંતરનો કોઈક b હશે આ રીતના બનાવીએ અને એ કેટલાનો ખૂણો બનાવે છે 60 નો ઓકે બીજું શું કીધું છે અને AQ સાથે 30 નો ખૂણો બનાવે છે AQ આ AQ સાથે 30 નો ખૂણો અચ્છા એટલે આ જે ખૂણો છે એ 30 નો બનાવે છે તો સાબિત કરો કે આ જે d નું માપ છે એને બરાબર આવું થાય આવું સાબિત કરવાનું છે ઈઝી છે આપણે sin cosine સૂત્ર શીખી ગયા ત્રિકોણમાં બસ એ જ એપ્લાય કરવાનું છે આ d શોધવો છે તો કયો ત્રિકોણ માટે આપણે સૂત્ર વાપરીએ તો કે જુઓ તો હું લાલ પેન થી ચકડું કરું છું p a b ત્રિકોણ લઈએ એમાં આપણે કયું સૂત્ર વાપરશું તો કે જુઓ તો ખાસ સાંભળજો અહીંયા કેવો ખૂણો બને 90 નો એને h નામ આપી દો કેપિટલ તો ત્રિકોણ PHB માં હવે જે લખું ને એ સોલ્યુશનમાં જોતા રહેજો ત્રિકોણ PHB માં ખૂણો h બરાબર કેવું છે 90 અંશ છે અને PBH નું માપ કેટલું છે 60 અંશ છે ખૂણો PBH કેટલું છે 60 અંશ છે તો આ ખૂણાનું માપ કોઈ કહી શકો કેટલું થાય એક ખૂણાનું માપ તમને 90 આપ્યું છે આ ત્રિકોણની અંદર બરાબર એક ખૂણાનું માપ 60 આપ્યું છે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો વિચારો તો કે 180 માંથી તમે 90 ની બાદ કરવાના અને 60 ની બાદ કરવાના કેટલા મળે તો કે 30 આવશે 180 માંથી 90 જાય એટલે 90 માંથી 60 જાય એટલે 30 અંશ તો આ ખૂણાનું માપ કેટલું હશે 30 આખું 45 છે આખો ખૂણો 45 નો છે આટલું 30 છે તો આ ખૂણો કેટલો થાય તો કે 15 45 માંથી 30 બાદ કરવાના તો અહીંયા આ લખ્યું પછી હું લખશું તેથી ખૂણો BPH બરાબર 30 અંશ અને તેથી ખૂણો APB કેટલો થઈ ગયો 15 અંશ થાય કે નો થાય થાય ને હા હવે જો અહીંયા કેટલો ખૂણો બનાવ્યો 30 નો આખો 45 નો છે તો અહીંયા આ કેટલો થાય 15 અંશ જ થાય કે નો થાય સિમ્પલ છે આખો 45 નો છે એટલો 30 છે તો વધેલો ખૂણો કેટલો થાય 15 અંશ થાય હવે જો એક વસ્તુ તમે શીખીને આવ્યા છો આવો એક ત્રિકોણ હોય આ સાફ કરી દો કોઈ ત્રિકોણ હોય આ બાજુનું માપ 45 અંશ છે આ બાજુનું માપ 45 અંશ છે અને આ 90 અંશ છે તો આ ત્રિકોણ કેવો હોય હંમેશા સમદ્વિબાજુ શું કામ તો કે બંને ખૂણા 45 ના હોય તો આ બાજુનું માપ h હોય તો આ બાજુનું માપ કેટલું થાય h જ થાય હંમેશા સમદ્વિબાજુ ત્રિકોણ જ હોય તો આ બાજુનું માપ h થયું AQ નું શું કામ આખો ખૂણો 45 છે અહીંયા આખો 45 છે આ 90 છે તો આ જે માપ હશે એ જ આ માપ હશે કાટખૂણા નડેલાનું જે માપ હોય એ બે સમાન થાય તો અહીંયા h છે ને અહીંયા h છે ડન આટલી વસ્તુ તો મારે શું કામ આવું કરવું પડ્યું જો હવે હું તમને કહું તો કે મારે આ d નું માપ શોધવું હતું ને તો મારે sin સૂત્ર વાપરવું હતું કેની ઉપર તો કે ત્રિકોણ ABP રેડ કલર રાઉન્ડ કર્યા છે એની ઉપર તો એની ઉપર sin સૂત્ર કઈ રીતે વાપરે તો કે હું લેત આ ખૂણો મને ખબર છે P એની સામેની બાજુ કઈ થાય તો કે આ d માપ વાળી કારણ કે મારે એ જોતી છે એટલે સૂત્ર આ રીતના બને કે sin p ના છેદમાં d બરાબર બીજું મને કયો ખૂણો ખબર છે તો કે આ ખૂણો ખબર છે 15 પણ આ AB નું માપ ખબર નથી પણ આનું માપ મેળવી શકું હવે જોવો તો sin b લેવું હોય અહીંયા હારે તો એનું માપ AP મેળવી શકું કઈ રીતે આ માપ h છે આ માપ h છે ખૂણો 90 છે પાયથાગોરસ વાપરી શકીએ તો પાયથાગોરસ વાપરવા માટે જ મેં એવું કર્યું કે સમદ્વિબાજુ ત્રિકોણ છે લખવાનું ત્રિકોણ APQA સમદ્વિબાજુ નહીં સમદ્વિબાજુ
ત્રિકોણ છે. કારણ લખવું પડે ને, કારણ કે ખૂણો APQ બરાબર ખૂણો QAP બંને કેવા છે 45 અંશ. ડન. તેથી શું થાય તો કે PQ બરાબર શું થાય AQ બરાબર H. ત્રિકોણ APQ માં ખૂણો Q 90 છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી જો એક્ઝામ્પલ સમજજો. પાયથાગોરસ વાપરો તો શું થાય AP નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા H નો વર્ગ. બે બાજુનું માપ h જ છે તો 2h નો વર્ગ. હું વર્ગમૂળ કાઢી નાખું બે બાજુ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા h. હવે મને આ બાજુનું માપ મળી ગયું. વર્ગમૂળમાં 2 ગુણ્યા h એટલે છેદમાં હું AP લખી દઈશ. તો આ સૂત્ર વાપરો તો મારી પાસે AP નું માપ છે, B ખૂણાનું માપ નથી. એ તો મળી જાય ને. આ ખૂણાનું માપ 15 હોય, આ ખૂણાનું માપ 15 હોય તો આ ત્રિકોણની અંદર આ ખૂણો કેટલો થાય? જો અહીંયા લખું જ છે આખે આખું કે ત્રિકોણ APB રેડ કલરના રાઉન્ડ વાળો માં ખૂણો PAB બરાબર 15 અંશ, ખૂણો APB બરાબર રીતે 15 અંશ. તો ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? ABP પ્લસ APB પ્લસ PAB બરાબર 180. બંનેનું 15 15 છે. 15 15 30. ઓલી બાજુ જાય તો શું વધે? ABP બરાબર 180 માઈનસ 30 150 અંશ. આ કેટલો આવ્યું? 150 અંશ. તો જો sin 150 અંશની કિંમત એ ખબર પડી જાય, હમણાં મેળવી લેશું. D તો આપણને આપ્યું છે, અરે સોરી શોધવાનું છે. sin p ની કિંમત p 15 અંશ મળ્યું છે. ડન. ખાલી સૂત્રમાં મૂકવાની છે કિંમત એટલે આપણને d ની કિંમત મળી જાય. બસ એ જ વસ્તુ હતી મેન જે હતી એ ખબર પડવી જોઈએ. આનો ઉપયોગ કરવા તો આ બધી રામલીલા કરવી પડી. તમે તમારી રીતે કરી શકો, કંઈ અલગ જગ્યાએ સાઈન સૂત્ર વાપરીને કરી શકાય. તમને અલગ રીત અને સરળ મળી હોય તો પ્લીઝ કહેજો. હવે જોજો શું કરીએ છીએ આપણે તો કે સૂત્ર વાપરજો કે સાઈન સૂત્ર કેની ઉપર એપ્લાય કરીએ છીએ? ત્રિકોણ APB માં સાઈન સૂત્ર પરથી. તો સાઈન સૂત્ર પરથી શું થાય છે જો તો કે સાઈન B તો એની સામેની બાજુ કઈ છે? વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા h બરાબર. હવે બીજું કઈ લઉં છું sin p કારણ કે એની સામેની બાજુ d છે તો sin p છેદમાં d. sin b ની કિંમત શું છે? 150 અંશ છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા h અને sin p એટલે sin 15 અંશ ના છેદમાં d. હવે જો sin 150 છે તો 150 ને આપણે એવું કંઈક કરીએ કે જેથી ત્યાં નાનો ખૂણો આપણને કિંમત ખબર હોય એવું બને. તો આ રીતના લખીએ કે sin 180 માઈનસ 30 અંશ. આપણે તો π/3 ને એ બધું શીખી ગયા પણ 180 માઈનસ 30 કર્યું એનો મતલબ શું? જો પેલા જે છે એ લખી દો. તો 180 માઈનસ 30 અહીંયા કયો ખૂણો આવ્યો? 180. આપણે એકમ વર્તુળ જોઈએ તો એકમ વર્તુળમાં અહીંયા પાય એટલે કાંઈ નહીં તો બીજું કાંઈ નથી 180 અંશ જ છે. તો અહીંયા કયો ખૂણો આવ્યો? x અક્ષ વાળો. તો વિધેય બદલાય નહીં. કયું રહે? sin નું sin અને 180 માઈનસ થીટા 30 એટલે કયું ચરણ આવ્યું? બીજું ચરણ. ઓલ s t c બીજા ચરણમાં sin કેવું છે? ધન. વિધેય બદલાવાનું નથી એટલે શું રહે? sin 30 છેદમાં વર્ગમૂળ 2 ના છેદમાં h બરાબર sin 15 અંશના છેદમાં d. sin 30 ની કિંમત ખબર છે શું છે? 1 ના છેદમાં 2 એના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા h બરાબર sin 15 ની કિંમત જે આપણને ખબર નથી તો રફ કામમાં મેળવી લેવી અથવા અહીંયા જ મેળવીએ. હવે જો મને નથી યાદ તો કઈ રીતે મેળવવાની ટેકનિક છે તો કે sin 45 માઈનસ 60 માઈનસ 45 કરી દઈએ. 60 માઈનસ 45 એટલે 15 જ થાય. તો આ સૂત્ર આમાં એપ્લાય કરશું એટલે શું થાય તો કે sin 60 ગુણ્યા cos 45 માઈનસ sin 45 ગુણ્યા cos 60. તો શું થાય જો sin 60 ની કિંમત કેટલી છે? 1 ના છેદ વર્ગમૂળ 3 ના છેદમાં 2 cos 45 ની કિંમત ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2. આ બધું રફ કરી દઉં છું.
કઈ કામનું નથી. માઇનસ sin 45 ની કિંમત ફરીવાર વર્ગમૂળ 2, અહીંયા cos 60 તો કે વર્ગમૂળ 3/2 ભાગાકારમાં કઈ છે d. ઓકે, હવે જો તો અહીંયા sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2, અચ્છા cos 60 ની કિંમત 1/2 થાય. ઓકે, ડન. હવે બરાબર છે. નીચે જો તો છેદ સમાન છે એટલે અહીંયા જો આ નીચે ગુણાકારમાં આવી જાય 2 વર્ગમૂળ 2/h. છેદ સમાન છે એટલે ઉપર શું થાય? બાદબાકી -1 છેદમાં d છે ઈ આની હારે ગુણાઈ જાય સિમ્પલ. જો તો બેયના છેદ સમાન છે એ તો કેન્સલ. તો હું વધ્યું અહીંયા d ઉપર આવશે અને h ને અહીંયા મોકલી દઉં તો d આ વર્ગમૂળ 3 - 1 અને h અહીંયા ગુણાકારમાં આવ્યો તો જો તો જે સાબિત કરવાનું હતું એ જ આવી ગયું. વર્ગમૂળ 3 - 1 ગુણ્યા h d બરાબર. તો બસ આ મેઇન કોન્સેપ્ટ તમને લાઈટ થઈ જવી પડે એક્ઝામ્પલ કરતા હો ત્યારે કે સાઇન સૂત્રનો એપ્લાય કરવાનો છે. તમે તમારી રીતે પણ બીજી રીતે તે એપ્લાય કરી શકો છો આ ત્રિકોણની અંદર અલગ રીતે વિચારી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 28 નેક્સ્ટ વિડિયોમાં જોઈએ. તો ઉદાહરણ નંબર 28 જો એની અંદર શું કીધું છે? 27મું છે એની જેમ જ છે. તો કે ત્રિકોણીય પ્લોટ ABC એટલે કે પ્લોટ હોય ત્યાં ચોરસ હોય, ગોળ હોય, આપણને કેવો કીધો છે? ત્રિકોણમાં કીધો છે. તો આપણે ત્રિકોણમાં કોઈ પ્લોટ લઈ લઈએ. મેં આવો લઈ લીધો બરાબર, A B અને C. પછી શું કીધું છે? તો કે બાજુ AC એટલે કે આ AC બાજુ છે એના મધ્ય બિંદુમાં M બિંદુ આવેલું છે. એટલે કે મધ્ય બિંદુમાં એટલે એના બે સરખા ભાગ કરતું હોય એવું કોઈ બિંદુ M હશે બરાબર ને. મધ્ય બિંદુ એટલે શું હોય? તો કે AC ના એક સરખા ભાગ કરી નાખે એટલે કે AM બરાબર જ MC હોય. દિવાલ પર થાંભલો આવેલ છે. અચ્છા, M પર દિવાલનો થાંભલો આવેલો છે. હવે તમને લોકોને ખબર આમ ચોરસ પ્લોટ હોય તો એના કોર્નર ઉપર એક થાંભલો મૂક્યો હોય જેથી લાઇટનો પ્રકાશ પડે. એમ અહીંયા મધ્ય બિંદુ છે ને M ત્યાં આગળ થાંભલો હશે એકદમ સીધો એટલે આ રીતના હશે બરાબર છે. એવો એક થાંભલો છે શિરોલંબ હશે. તો કે પ્લોટની બાજુઓ, અચ્છા પ્લોટની બાજુઓ BC નું માપ 7 મીટર છે, આ બાજુનું માપ કેટલું છે? 7 મીટર. પછી તો કે CA નું માપ 8 મીટર છે, જે આપ્યું છે એ લખીએ. જો આખું 8 મીટર હોય તો મને એમ કહો તો કે આ AM નું અને MC નું માપ કેટલું થાય? 4 મીટર, કારણ કે મધ્ય બિંદુ છે. તો આ કેટલું હશે? 4 મીટર. તો અહીં આપણે ગણતરીમાં લખવું પડે હો. તો કે AC નું મધ્ય બિંદુ M હોવાથી AM બરાબર MC બરાબર કેટલું થાય? 4 મીટર. ટોટલ 8 છે એટલે એનું અડધું 4 થાય. ઓકે, એ વસ્તુ ખબર પડી ગઈ આપણને. હા, બીજું શું કીધું છે? અને AB નું 9 મીટર છે. એ મેં બ્લેક પેન થી લખી દીધું. ઓકે, કાંઈ વાંધો નહીં. આ થાંભલો બિંદુ B આગળ 15 નો ખૂણો આતરે છે. એટલે કઈ રીતે? જો તમને હું નોર્મલી કહું કે અહીંયા એક થાંભલો છે જમીન ઉપર તો એ 15 નો ખૂણો બનાવે તો તમે કેમ કહેશો કે આ થાંભલો H ઊંચાઈ વાળો છે એ 15 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. પણ અહીંયા આગળ ત્રિકોણ છે ને, આ ત્રિકોણ તમે આમ સમતલમાં સમજજો આવી રીતના. આમ ત્રિકોણ આપેલો છે, સોરી આ રીતના. અહીંયા એક થાંભલો છે તો ખૂણો કેમ બનાવશે? આ રીતના બનાવશે. એટલે કે અહીંથી આ ટોચ સુધીનો ખૂણો બનાવશે. કેટલાનો બનાવે? તો અહીંયા આગળ 15 ની હો, અહીંથી આ સમતલ લેવાનું હોય. જો હા, અહીંયા આગળ 15 નો બનાવે. એટલે કે જો તો અહીંથી જે આમ સીધે સીધું આવતું હોય એ. હવે માની લો કે અહીંયા કોઈ પ્લોટ આ રીતના આપેલો હતો ત્રિકોણ, જો થયું ને અહીંયા 15 નો, એ રીતના થાંભલાના નીચેથી ઉપર સુધીનો ખૂણો આપેલો હોય 15. ડન, સમજાણું? હવે એને શું કીધું છે? તો દિવાલના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. હવે તમારે આમાં પ્રશ્ન સમજવાનો વસ્તુ હતી મેં, પાછી તો સિમ્પલ થઈ જાય એક્ઝામ્પલ. હવે દિવાલના થાંભલાની ઊંચાઈ નક્કી કરવાની છે એટલે કે અહીંયા કોઈ બિંદુ P કહી દઈએ અને આપણે અહીંયા H હાઈટ મેળવવાની છે. કેટલી છે તો મેળવી લઈએ આપણે. તો કયું સૂત્ર વાપરશું? તો કે જો ત્રણેય બાજુઓ આપી દીધી છે બરાબર છે. તો આપણે મેળવવાનું છે શું? આ H બરાબર ને. તો હું આ ત્રિકોણ લઉં BPM, તો એ ત્રિકોણની અંદર મારે અહીંયા H મેળવવાનો છે
બરાબર છે. તો આમાં કયું સૂત્ર વાપરું તો મળી જાય? પણ તમને લોકો જાણો છો ને, અહીંયા આગળ આ 90 અંશનો ખૂણો હોય, બરાબર? જમીન સાથે થાંભલો 90 નો ખૂણો બનાવે. આટલી વસ્તુ તો ક્લિયર છે. હવે જો હું આ આખા ત્રિકોણ માટે હું cos c નું સૂત્ર વાપરી શકું. શું કામ? ત્રણેય બાજુઓ આપી છે ABC, તો cos c નું સૂત્ર વાપરીએ એટલે જો તમને cos c મળી જાય. એની જરૂર પડશે એટલે ઈ તમે પ્રેક્ટિસ કરશો એક્ઝામ્પલ એટલે ખબર પડી જશે. તો કે શું થાય cos c નું સૂત્ર? અહીંયા c છે તો -c નો વર્ગ આવે અને બાકીનાનો પ્લસ નો વર્ગ આવે. 2 ગુણ્યા પેલા પ્લસ વાળા જે છે ઈ છેદમાં ગુણાકાર. તો જુઓ તો a એટલે આ a ની સામેની બાજુ આ 7 છે, 7 મીટર, 7 નો વર્ગ વત્તા b એટલે b ની સામેની બાજુ આખું લેવાનું 8 મીટર, 8 નો વર્ગ ઓછા c એટલે 9, 9 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 8 શું થાય? 49 વત્તા 64 માઈનસ 81 ભાગ્યા 8 દુ 7 દુ 14, 14 અઠ્ઠા કેટલા થાય? મને યાદ નથી, કરી જો. 14 અઠ્ઠા 7 ચોક 32 નો બગડો વધી પડી 3, 8 એક 8, 9 10 ને 11 112. ઘણી વાર ભૂલાઈ જતું એવું બધું. કેલ્ક્યુલેટર આવી જાય ને એટલે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, કરી શકો ડાયરેક્ટ. 49 વત્તા 64 કરશો એટલે કેટલા થશે? તો કે 3 ને વધી પડી 1, 5, 5 ને 6 11, 111 માઈનસ 81 ભાગ્યા 112 કરીએ કેટલા થાય? 113 માંથી 81 જાય એટલે 2, 0, 10, 11 માંથી જાય એટલે 3, 32 ભાગ્યા 12. ઓકે, 32 ભાગ્યા 12 આવ્યું એટલે હજી ભાગ ઉડશે. કેટલા દુ 32 થાય? 16 દુ. કેટલા દુ 112 થાય? 56 દુ. હજી આલે 8 દુ 16 અને કેટલા દુ 56 થાય? તો કે 56 એટલે કે 28 દુ 56. હજી બે આલે 14, 4, 2, 7. 2 ના છેદમાં 7 આવશે. તમે આના ભાગ ઉડાડશો ને એટલે cos c ની કિંમત 2 ના છેદમાં 7 આવશે. ઓકે ઓકે ઓકે. હવે શું સર? આપણે શું શોધવાનું છે? દિવાલના થાંભલાની ઊંચાઈ શોધવાની છે. દિવાલના થાંભલાની ઊંચાઈ આ h શોધવાનો છે. ઓકે ઓકે. તો અહીંયા જુઓ તો આ શું બને છે? ત્રિકોણ BMP. કાટકોણ ત્રિકોણ બને છે. ત્રિકોણ BMP માં ખૂણો m 90 અંશ છે. તો શું થાય? ઓકે, સાંભળો સાંભળો, એક વસ્તુ કરીએ. અહીંયા આગળ આપણે 15 નો ખૂણો આપ્યો છે, બરાબર? તો અહીંયા tan 15 વાપરું તો શું થાય? tan 15 બરાબર સામેની બાજુ આ h છેદમાં આ bm. હવે ખાલી મને bm નું માપ ખબર પડી જાય તો h મળી જાય. તો હું આ ત્રિકોણ માટે તે આ રહેવા દઈએ, આ થોડુંક લાંબુ થઈ જાય. આ ત્રિકોણ જોવો તો MBC, ત્રિકોણ MBC માટે કોસાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. શું? કોસાઇન સૂત્રનો. કઈ રીતે કરશું? તો એમાં cos c જ લઈએ ને. શું થાય જો? cos c બરાબર, અને કે c ખબર છે એટલે જ મેં c શોધી નાખ્યો, એની જરૂર પડવાની હતી. તો એની માટે શું થાય? c ની સામેની બાજુ હવે કઈ થઈ ગઈ? bm, જે આપણે શોધવાનો છે એનો વર્ગ. અચ્છા, એનો વર્ગ આપણે બાદ કરવાનો. જો સૂત્રમાં શું હતું? અહીંયા c હતું તો એની સામેની બાજુ એને બાદ કરતા હતા એટલે માઈનસ bm નો વર્ગ બાદ કરશું c ની સામેની બાજુ. b ની સામેની બાજુ કઈ છે? 4 એટલે કે 4 નો વર્ગ એડ કરશું વત્તા બીજી એક m, એની સામેની બાજુ 7 એનો વર્ગ એડ કરી દઈએ ભાગ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 7 જે અહીંયા છે સંખ્યા. તો શું થાય? 16, 49 માઈનસ bm નો વર્ગ ભાગ્યા 7, 4 દુ 8, 8 7 7 56. અને cos c ની કિંમત તમે અત્યારે મેળવી લીધી સમીકરણ 1 પરથી 2 ના છેદમાં 7. તો શું થાય? જો 16 + 49 તમે કરો એટલે કેટલા થાય? 5 વધી પડી 1, 5 ને 6 65, રાઈટ? 65 જ થાય ને, ચેક કરી જોજો ભૂલ ન થતી હોય તો. માઈનસ bm નો વર્ગ, નીચે 56 હતું અહીંયા ઉપર ગુણાકારમાં આવી કે તો થાય 8 7 56 થાય કે ન થાય? યસ. તો અહીંયા શું આવ્યું? 8 ગુણ્યા 2 16, 16 બરાબર 64,
સોરી 65 માઇનસ bm નો વર્ગ, bm નો વર્ગ આ બાજુ લઈ લો, અહીંયા 65 છે માઇનસ 16 ફરીવાર 49 આવ્યું તો bm તમને કેટલું મળી ગયું 7, bm નું માપ કેટલું મળી ગયું 7. આ સૂત્ર વાપરી લઈએ, ડાયરેક્ટ થઈ જશે. જોઈએ કરીએ હવે તો કે હવે તો મને tan 15 ની કિંમત ખબર છે, નો ખબર હોય તો શીખવાડું કેમ આવશે. tan 15 બરાબર ત્રિકોણ કયો છે BPM માં ખૂણો m 90 અંશ છે. tan 15 એટલે સામેની બાજુ h છેદમાં પાસેની બાજુ કઈ છે 7. tan 15 ની કિંમત શું થાય જો તમને મેળવતા આવડવી જોઈએ અને ડાયરેક્ટ પણ ખબર હોવી જોઈએ. 2 પછી 3 આવે પણ 3 ને ટોપી ચડાઈ દેવાની યાદ રાખવું હોય તો. અથવા જો આ રીતના મેળવી શકાય tan 15 ની. tan 60 માંથી 45 બાદ કરો એટલે શું થાય tan 15 બરાબર. તો શું લખાય tan 60 અંશ માઈનસ tan 45 અંશ ભાગ્યા 1 અને અહીંયા જે નિશાની છે એ વિરુદ્ધ નિશાની tan 60 ગુણ્યા tan 45. સાદુરૂપ આપો ને, આની કિંમત વર્ગમૂળમાં 3 થાય, આની કિંમત 1 થાય, અહીંયા 1 વત્તા વર્ગમૂળમાં 3 થાય. છેદમાં વર્ગમૂળમાં 3 ન રખાય તો શું કરીએ અહીંથી વિરુદ્ધ નિશાની વાળું પદ લઈએ અને કરણી લઈ લઈએ તો શું થાય ઉપર વર્ગ થાય, એને છૂટો પાડો એટલે આ રીતના આવશે અને નીચે કરશો એટલે 1 ઓછા 3 એટલે કે અહીંયા માઈનસ 2 વધશે, ઉપર 4 માંથી 2 વર્ગમૂળ 3 માઈનસ 3 એવું કંઈક આવશે. અને તમે આને કેન્સલ કરશો અને સાદુરૂપ આપશો એટલે તમને આ મળી જાય 2 વર્ગમૂળ 3 અને 7 અહીંયા ઉપર વ્યુ જાય એટલે શું થાય 7 ગુણ્યા 2 માઈનસ વર્ગમૂળ 3. આ તો શીખવાડું કઈ રીતે કિંમત આવે, આમ તો યાદ રાખી લેવી તમારે. ડન. ઓકે, તો ઉદાહરણ 28 અહીંયા આપણું કમ્પ્લીટ થયું. તો અહીંયા 3.5 જે હતું બરાબર સ્વાધ્યાય, એની પહેલાના ઇન્ટ્રોડક્શન વિડિયો પહેલો અને બીજો એ બંને વિડિયો આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે નેક્સ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 3.5 આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો અને ન્યૂ ચેપ્ટર કયું શીખવું છે એ પણ જલ્દી કોમેન્ટ કરીને કહેજો જેથી મને પહેલા લેવાની ખબર પડે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.